નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ વધેલા તણાવને લઈને ગુજરાતમાં દરિયાઈ સુરક્ષાને લઈને તમામ જિલ્લાના પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ વધેલા તણાવને લઈને ગુજરાતમાં દરિયાઈ સુરક્ષાને લઈને તમામ જિલ્લાના પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પણ વલસાડ જિલ્લાના 70 કિલોમીટર લાંબા દરિયા કિનારે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ માછીમારો સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. પોલીસો લોકો બધા આવ્યા હતા ને ગામે ગામ અમારે અહીંયા ફર્યા છે કે બોટ કોઈ દરિયામાં જવું નહીં, કેમ કે એવું વાતાવરણ છે, કેમ કે યુદ્ધનું વાતાવરણ છે. એટલે કોઈ બી અહીંયા બોટો અજાણી બોટો દેખાય એના માટે જાણ કરવાની જે માછીમારો છે એની બધાની જવાબદારી છે. સુરવાડા ગામમાંથી અમે છે કે બધી જ અમારી ગામની બોટો બધી બંધ કરવામાં આવી છે. દરિયાઈ સુરક્ષાને લઈને માછીમારો સાથે બેઠક કરી તેઓને સલાહ સૂચના આપવામાં આવી રહી છે. દરિયાની અંદર કોઈ પણ અજાણી બોટ દેખાય કે કોઈ પણ અજાણી વ્યક્તિ દેખાય તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવી. તેની સાથે સાથે માછીમાર જ્યાં સુધી સરકાર તરફથી નવા આદેશ ન આવે ત્યાં સુધી માછીમારી ન કરવી. તેને લઈને તમામ માછીમારો જે પરત આવી ચૂક્યા છે, વલસાડ જિલ્લાના માછીમારોએ પણ પોલીસને સહકાર આપવાની વાત કરી છે અને માછીમારો સાથેની જે બેઠકનો દોર છે એ વલસાડ જિલ્લામાં દરિયા કિનારાના ગામોમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. વલસાડ જિલ્લાના 6 જેટલા પોલીસ સ્ટેશનમાં દરિયા કિનારો આવેલો છે. ખાસ કરીને નારગોલ મરીન પોલીસ સ્ટેશન છે. આપણા ઉમરગામની જે જેટી છે ત્યાંથી ઘણા બધા ફિશરમેન્સ ફિશિંગ માટે જતા હોય છે. તમામ 6 પોલીસ સ્ટેશનના તમામ જે દરિયાકાંઠાના વિસ્તારના ગામડાઓમાં થાણા અધિકારી દ્વારા મિટિંગ લેવામાં આવી છે. ખાસ કરીને ફિશરમેન વોચ ગ્રુપ જે બનાવવામાં આવ્યા છે, વોચ ગ્રુપના સભ્યોને સાથે રાખીને તમામ ફિશરમેન સાથે વન ટુ વન મિટિંગ કરવામાં આવી રહી છે. વિસ્તારના ગામડાઓના સરપંચોના વોટ્સએપ ગ્રુપમાં પણ અલગ અલગ મેસેજીસ પાસ કરવામાં આવ્યા છે. તમામ જગ્યાએ થાણા અધિકારીએ મિટિંગ લીધી છે અને આ પરિસ્થિતિને ધ્યાને રાખીને વિસ્તારમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ, દરિયાકાંઠે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે કોઈ શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ દેખાય તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ વલસાડ સાથે સાથે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ વલસાડ જિલ્લાનો જે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કલેક્ટર કચેરી ખાતે કાર્યરત છે તે અને એની સાથે સાથે જે નેશનલ જે હેલ્પલાઇન નંબર છે 1093 કોસ્ટલ સિક્યુરિટીની પણ જાણ કરવા માટે તમામને જાણ કરેલી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.